વડોદરા હાલોલ રોડ ઉપર જરોદ ગામ પાસે 5 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા। મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 3 વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતના કારણે રોડ પર 3 થી 4 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ થયો હતો। આથી હાલોલ વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો। 2 વ્યક્તિ ફસાયા હોવાની માહિતી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને કરવામાં આવી હતી। પ્રાપ્ત વિગત મુજબ વડોદરા હાલોલ રોડ ઉપર જરોદ 3 રસ્તા પાસે વિચિત્ર અકસ્માત વાહનો એકબીજા પાછળ અથડાયા હતા। એક સાથે 5 વાહનો ટકરાતા વચ્ચે રહેલી ઇકો કારનો ભૂક્કો બોલાઈ ગયો હતો। ઇકો કાર વાહન વચ્ચે ચગડાઈ જવાથી અંદર સવાર જરોદ ગામના રહેવાસી નરેશભાઈ ભીમજીભાઈ ડોંડિયા ઉંમર વર્ષ 35 અને તેમના ધર્મપત્ની ધર્મિષ્ઠાબેનનું મોત થયું હતું। ઇકો કાર સાથે નરેશભાઈ રોડ ક્રોસ કરતા હતા તે વખતે અકસ્માત નડ્યો હતો। હેવી લોડર ટ્રક, પાણીનું ટેન્કર, ઇકો કાર, રિક્ષા અને કિયા કાર આમ 5 વચ્ચે અકસ્માત થયો હતો। ઘટના પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, તેમજ જરોદ પોલીસ ફાયર બ્રિગેડ સહિત બચાવ કામગીરી હાથ ધરાઈ છે। અકસ્માત થતા વાહનોની લાંબી કતારો લાગી છે। અકસ્માતમાં અન્ય 3 વાહન ચાલકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી। આ અંગે જરોદ પીઆઈએ જણાવ્યું હતું કે 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતા। 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત છે, જેને સારવાર અર્થે CHC સેન્ટર જરોદ ખાતે ખસેડવામાં આવ્યા હતા। 3 થી 4 કિલોમીટરનો ટ્રાફિક જામ થયો છે, જેને ક્લિયર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી।